ખેડૂત મિત્રો નમસ્કાર, જય દ્વારકાધીશ. મેં આવી ગયો હે. ઢાંકવાનું એટલું બાર હતું પણ એ ઢકાઈ ગયું હે અને હવે ઘડીક વાર થોપી જઈએ કેમ કે મેં આવે છે. તો ખેડૂત મિત્રો આગાહી કરતા આવડી ગઈ મને એવું લાગે છે. આપણે 3 થી 10 તારીખ સુધીમાં, આમ તો 1 થી 10 તારીખ સુધીમાં વાવણી કીધી હતી, પણ જોવા વરહે અને કોક કોમેન્ટમાં કહેવાય પણ આવ્યું હતું કે આંબાલાલને હાથમાં ભાઈ આંબાલાલ જેવું થવા જાય નહીં, વ્યૂઝ આપવા જાય અને વહેલો કરવો હોય મેં તો તમે તમારે કરી લેજો. આ તો હે ને દોસ્તારો કહેતો જ નહોતો કે મને મેં જોતા આવડે છે, પણ હજી એ કહું છું આવડતો નથી, પણ થોડું આમ તો જરાક આપણે ખબર પડે કે આ ટાણે મેં થાય, કેમ કે ખેડૂના દીકરાને હે ને એટલી તો ખબર હોવી જ જોઈએ કે ક્યારે વરસાદ થાય. અને હવે તમે તમારે અલનીનો છે, હજી ધ્યાન રાખજો, વાહેથી હવા પટ દેખી નીકળી જવાની હજી એકવાર. તો હજી અમારે વાવણી થઈ નથી પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ ધીમે ધીમે ધાર વધતી જાય છે અને આગળ જતાં શું થાય હવે એ જોઈ. તો વરસાદ તો થવાનો જ છે. હજી આજની તારીખમાં પણ અમારે વાવણી નહીં થઈ, ખાલી જોઈ લો વરસાદ એટલો બધો નથી પણ શરૂઆત થઈ ગઈ એટલે આપણે લીલા લહેર થતા હોય એવું લાગે છે. વાવણીની તારીખ આમ તો 3 થી કરી અને 7-8 તારીખ સુધી છે, પણ અમારે વધારે વરસાદનું 8 તારીખનું બતાવે છે, જે આપણે દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાનું અમારું ગામ છે કોલવા. અમારા લોકેશનમાં જે વેધર હોય, અમે જે વેધરમાં જોઈએ એમાં ખરેખર 8 તારીખનું વાવણી અમારે બતાવે છે. અને કોમેન્ટ કરીને કોઈ એમ ના કહેતા કે તમે કયા વેધરમાં જાઓ છો, કેટલા મિલીમીટર ક્યાં પડે છે. એ આજે રાતનો જે પડ્યો ને એ બધાને ખબર પડી ગઈ છે કેટલો પડ્યો એ. અને આપણે એટલું બધું એડવાન્સ આગાહી કરવી નથી, કેમ કે હું એટલી એડવાન્સ ટેકનોલોજીવાળો માણસ નથી. આપણે હાવ દેહી, રહેવાનું દેહી, ખાવાનું દેહી અને પહેરવાનું દેહી. જો લેંગો ટી શર્ટમાં જ કાયમી માલદભાઈ વિડીયો બનાવતા હોય. અને આવતી તારીખમાં લગભગ 8 તારીખમાં ફાઇનલી અમારે વાવણી થઈ જ જાય. એકાદોથી કદાચ વહેલા મોડી થાય તો આપણે કંઈ એવા ભગવાનને હાવ પામી ગયેલા નથી, છતાંય પણ આપણે થોડી ઘણી અટકર આવી જતી હોય. અને આ અટકર આવવાનું કારણ છે ને, આ હું તમને કહું, ખરેખર આપણા વડવાના પાસે આપણે બેહી દાયરી કરતા હોય, દાયરો એટલે કે મીટિંગ કરતા હોય, તો એના માટેથી આપણે થોડીક અટકર આવી જાય કે ભાઈ આપણે આપણા જે વડવા કરતા હતા આ દેશી પદ્ધતિથી, તો આપણે એવું કંઈક થોડોક વિચાર કરીએ, થોડીક એની વાતો આપણે લઈએ અને એની વાતો જે હોય એના પાસેથી આપણે ઘણું બધું શીખવા મળતું હોય. મિત્રો આપણે વાત કરતા હતા, થોડીક વિરામ લીધો તો એટલા માટે લીધો હતો, વરસાદે પણ વિરામ લઈ ગયો હતો. મેં કીધું હતું ને કે આજે મારું વાવણી નહીં થાય, હાસુકલી નથી થઈ. તમે જો ફેરતી બાજુ ઘનઘોર થઈ ગયું છે, પણ આપણે આમ ખેતરમાં બે આંગળ પલરે ને એટલો જ વરસાદ આવ્યો. ખરેખર આપણા જે વાત કરી ને કે ઘટિયા હોય એ કંઈક અનુમાન આપણે કહેતા હોય. પહેલાંના જમાનામાં છે ને દકાર પડવાનો હોય ને તો પહેલાંના જમાનામાં માણસોને ખબર પડી જતી. એ રીતે છે ને અત્યારે જે આપણે ઘરે વડી ઉંમરના માણસો હોય ને એની બેહી એને ભેગી અને મિટિંગને ચર્ચા કરીએ ને કે ભાઈ વરસ કેવું થાય, તો તમને એમાંથી સેંકડો વાતો જાણવા મળે છે. અને ખરેખર અદ્ભુત કહેવાય કે એની કોઠાઓથી એને કેટલું બધું જાણી લેતા. અને તેદીના વખતમાં એ સમય એવો હતો કે દુષ્કાળ પડતા ને તો એ ડગતા નહીં, અડગ રહેતા, કેમ કે એને ખબર પડી જતી એટલે ચારો અને જે કંઈ સગવડ કરવાની હોય એ બધું કરી રાખતા. અને આપણે દખારનું નામ સાંભળીએ એટલે એને ધ્રુજારી વસૂટી જાય. તો અમારે દ્વારકા જિલ્લાની અંદર મેં કીધું એની વારી કે 3 થી 7 તારીખ સુધીમાં વાવણી થવાની છે. આમ તો 1 થી 10માં સમગ્ર દ્વારકા પંથકમાં બધે થઈ જાય. બીજા એરિયાનું મેં ઘણા બધા વિડીયો બનાવ્યામાં કંઈ કીધું જ નથી કે વાહ એટલું થાય, પણ અમારા અનુમાન પ્રમાણે 1 થી 10 તારીખમાં દ્વારકાની અંદર વાવણી થઈ જાય.
આવો ભગવાન ઉપર વિશ્વાસ છે અને જે કંઈ દેશી તરીકેથી અમે નુસ્ખા કરી જોતા હોય એ જોતા હોય. બાકી તો હરી ઈચ્છા બળવાન, કેમ કે ભગવાન એક ખેતરમાં વરહાવે ને એકમાં નાયે વરહાવે, આવું થાય. તો આવજો. આ વિડીયોમાં બસ એટલું. ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવો વિડીયો કંઈક અદ્ભુત લઈને તમારી માટે આવશું. આવજો. જય દ્વારકાધીશ.